ઘરમાં લાવવા પૈસા પતી ગયા હે, છોકરો ભૂખે મરે હે. ઈ પાછી ઉસીના પૈસા આલે હે પણ વ્યાજ લેશે. એ તો વ્યાજ તો આપવું પડે જ તે ને. કશું બોનું કરવું પડશે. બોનું કરીને પૈસા લેતા હોય એના ઘેરી 8 રૂપિયા જેવા જવા લે હે. આપણે 50 રૂપિયા આલશે ખરા, એનું વ્યાજ કેટલું લેશે યાર? વધારે લે થારું પ્રોબ્લેમ થશે. જવાના જેટલું વેટ લે એટલું ઘરમાં લાવવા જ થાય. દીપાજી જય માતાજી. જય માતાજી. જય માતાજી. જાઓ કેમ આવું પડ્યું? હા કેમ આવું પડ્યું? ઉસીના પૈસા જોવે આપણે. ઉસીના પૈસા લેવા તમે બા? હોવે ઉસીના પૈસા તો હું આલો પણ તમને ખબર હે ને વ્યાજ વધીને લેવું. એ તો ખબર જ છે ને, તમે વ્યાજ તો લો જ તે ને. હા તે કેટલા લેવાના હે? 50 રૂપિયા આપો ને. હું નહીં જોતા. 50 રૂપિયા ને હું તો હે ને 5 રૂપિયા સ્ટાર્ટિંગ કરાવવા આવવાનું. 5 રૂપિયા તો 10 રૂપિયાનું 1 રૂપિયા લે. મારે બહાર જવાનું એટલે હે. તો પણ યાર આજે હું 10 થી 10 તમને આલી આપું. 10 રૂપિયા વધારે ના આલી આપું. રિક્ષા વાળો 10 રૂપિયા ભાડું લે. તો હું શું કરું કહું? પણ 10 રૂપિયાનું વ્યાજ કેટલું થાય? 10 રૂપિયા વ્યાજ થશે. 2 રૂપિયા? હા 10 રૂપિયા આવો હતો ને લાવ 10 રૂપિયા. હે 2 મહિના પછી આવીશ પણ. જાઓ તો વ્યાજ ઓછું કરી દેજો ને. હા એ તો પાછું કરી લેશું. હા તો જાઉં. વ્યાજ સમયસર ઓછું કરી દેજો પણ હો મારું. હા એ તો આપી દઈશું. સારું સારું જાઓ. હા જય માતાજી. જય માતાજી. ધંધો તો સારો સારું હો. 10 રૂપિયા આવવાના 2 રૂપિયા વ્યાજ લેવાનું. ના ના આવો ના આવો ધંધો કરે તો સારું છે હો. ધંધો તો આવો ચાલુ જ રહેવો જોઈએ મારે. 8 રૂપિયા માંગે તો 10 રૂપિયા આલ્યા. આમ પર 2 રૂપિયા વ્યાજ લીધું. ભોગવશે. આમ 2 રૂપિયા આટલું બધું વ્યાજ હોતું હોય? સારું પાણી વળી ગયું છે પણ હે ને દરું લાવવાના તો પૈસા નહીં. કોઈ ખુશી ના આવે તારું હે હોવે. ઓ બાલુજી, ઓ બાલુજી. હા બોલો જયેશભાઈ. બેહો બેહો. હવે કેમ બેઠા? ત્યાં શું કરું? કોને આવવા મન લાગે? પાણી વાર્યું એટલે પાણી દેખાય તમને. વાર્યું? હોય હોય પણ બેઠે છે મૈતા. દરું લાવવાના પૈસા નહીં અને ટેન્શન ના લીધે બેઠ્યો છું. હોય ધરું લાવવાનું? હોય તાણે તો લાઈ લીધું હોય. પૈસા નહીં આમ તો કેવું જયેશભાઈ તમારા જોડે? પૈસા તો માં જોડે નહીં. તમારા જોડે માં જોડે નહીં. ચમ કે નોટો છાપા હોય જો ને. નહીં યાર જો આ આપણે દીપાજીએ 10 રૂપિયા આ યાદ આવ્યું જો. શું યાદ આવ્યું? તમને એ આપશે વ્યાજે. દીપાજી હા ભાઈ વ્યાજ લેશે હા કે જે વ્યાજ લે આપણે નહીં. માં ખાલી પૈસા આવી જાય ને દરું આવી જાય એટલે રોપાઈ જાય એટલે પટ્યું. વ્યાજ લેશે પણ અહીંયા. હા કશું વાંધો નહીં. જે થાય તમે જતા છો ને તા? એવું છે? તમે આવો ના મારે ઘેર કોમ હે. એકલો જાઉં એવું? હા એ આપી દેશે. જાઉં હવે પણ કશું બોનું આલજો. ધરું લાવા એમ ના કીધા. શું કહું તા? કશું બોનું આપી દેજો ને. સારું 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 હારું તો જાઉં. જય માતાજી. સારું સારું હા કે સારું 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 સારું. જયેશભાઈ આ મારું ટેન્શન તો દૂર કર્યું. સારું કહેવાય. હાર પૈસા મળી જશે. હેડો દીપાજી બની જાઉં. હેડો પૈસા ટાળી. દીપાજીને તો સારું કરીને ઓળખો. મારે હે ને બોનું કાઢવાનું તો કીધું. સારું બોનું એવું કાઢું કે એમને ખબર પડે મને ખબર પડે. બરાબર ઘેર મહેમાન આવવાના છે હોય અને સીધું લાવવાના પૈસા નથી હોય. એ બેનું કાઢ નાખવું આજે. હેડો એક તો મૂર્ખો આવીને ગયો હે. હવે બીજો મૂર્ખો કોક આવે તો સારું હે. આ તો સારું કહેવાય કમાણી. લે 10 રૂપિયા આવવાના 5 રૂપિયા આવવાના 2 રૂપિયા વ્યાજ આવે. પછી ઓ આવો કેવું છે? જય માતાજી. તબિયત પાણી સારી હે ને? ઓ હારી હારી જાઓ. હું શું કહું છું, હા મારા ઘરમાં મહેમાન આવવાના છે. હા. બરાબર તે એમને સીધું લાવવા હતું મારે પૈસા જોઈએ છે. તો કશો ને આપણે તો પૈસા તો આવી જ છે ને. બોલો કેટલા જોયા? 2000 જેવું. 2000 જેવા ના મળે. તમને ખબર તો હું 5 રૂપિયા ચાલુ કરું 10 રૂપિયા આલું. બહુ તો બહુ એથી વધારે ના આલું કોઈ. એવું છે? હા તમને ખબર તો હું 5 રૂપિયા આલું. 10 આવવાના. બહુ વધારે નહીં આવવાના. 2000 જેવું ના મેળ થાય. 10 રૂપિયા આવડો હેરો તા. 10 રૂપિયા આલું કે થાય? ભત્રીજા
ઓ બટેટા પૈસા લાય. આવ્યા લા લે, અમને આવવાના છે પૈસા. શું નામ બોલો તમારું? બોલો. બલુજી લખી દો બોલું. ઓય દહત આલું ને? ઓયટા તમે ના કહો 2000 આવવાના. હા, 2000 નહીં. લો. વ્યાજ વ્યાજ તો હું લેવા આવીશ. અને પૈસા મોડા આવશે ને તો ચાલશે, પણ પહેલા વ્યાજ મારું 2 રૂપિયા વ્યાજ મોકલાઈ દેજો. 2 રૂપિયા વ્યાજ હા, 2 રૂપિયા વ્યાજ. એવું છે? 2 રૂપિયા વ્યાજ લેવા જાઓ. હવે. સારું હેડો તા હા હા જાઓ. મળ્યા તા. હા, મળી આવે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જોયું બધી જા કઈ કમાણી અમે કમોણી ખરીદતે 10 રૂપિયા વ્યાજ ઉકાળવાના અને 2 રૂપિયા વ્યાજ આવે આપણે. આવું આવું કરે તો આપણે બંગલો બની જાય, ખબર હે ને? હા તમારી હવે આવા નવા બીજા 2-4 ગ્રાહક આવી જાય સારું રહે બધી. બરોબર ચાલી જાય. હાલે આ પૈસા મેં મેં લેતા પાછા આપણે. દિલીપભાઈ પૈસા આલા ખરા વ્યાજ ઉકા પણ વ્યાજ વધારે લે છે. હા શું કહું હોવે બહુ વધારે લે છે આ વ્યાજ લે છે હો. ઘણા ભાઈ કે ભાઈ અરે તમે અત્યારે બલુજી રેવા દો. ઘણા શું કરું બલુજી? જય માતા જય માતાજી. કે ભાઈ અરે ઓ બલુજી બાઇક નો હપ્તો ભરવાનો હે. એવું હે? હા કે બલુજી પૈસા નહીં તો મેં કહું કોકની જોડે જાઉં માગું તમારી જોડે ચાલો નથી ને? મારા જોડે 2-3 નહીં. હજાર રૂપિયા જોવે. મારા જોડે તો નહીં. બલુજી ચલો ટેન્શનમાં ફસાઈ ગયો. બોલો ટેન્શન માં નહીં રહેવાનું આપણે. હું શું કહું તમને મારા જોડે 1000 રૂપિયા પડે. હવે 3-4 હજાર બાઇક નો હપ્તો ભરવાનો હે. ઓય 3000 રૂપિયા ખૂટ્યા. બોલો. પણ હું શું કહું હા મને હે ને જયેશભાઈ કીધું હમ? મારા જોડે પૈસા નતા, મારે ધરું લાવતું, અમારા જોડે ટેન્શન હતું એટલે મેં એવું કીધું તમને કે જયેશભાઈ મને એવું કહે કે તું બોનું કાઢીને જા સારું અને વ્યાજુકા પૈસા લઈ જા. હું તમને એવું કહું દીપાજી હે ને આપણા દીપાજી? હવે દીપાજી વ્યાજુકા પૈસા આલા હે પણ તમારે આ બોનું નહીં કાઢવાનું હોય, બીજું બોનું કાઢીને જાઓ અને પૈસા લેતા આવો હોય. પૈસા આવશે ખરા ને યાર? હોય હોય ટાણે બોલું તો હું કરી નાખી ગમે તે. એવું હે? તો મારે પૈસા સેટિંગ થઈ જાય તો સારું બલુજી. થઈ જવાનું પૈસાનું. થઈ જશે? હવ તો જાઉં ને? હવ જાઓ પણ હું નહીં હંગારવાનો હા. કોઈ છે ધંધા આવ્યો હોત તો સારું હતું. મારે બસ ધરું લેવા જાવ. હવે લઈ જાઉં. તા મેં જ બોનું અવરું કાઢી તું હોય હવે તાણે. તો આવો તમે મને કહ્યું એટલો આભાર હા, તમારો. જય માતાજી, બલુજી. જય જય માતાજી. દીપાજી જય માતાજી, જય માતાજી. આવો આવો આવો. શું નોંધણી બોધણી કરો છો? અરે ભાઈ આપણે તો ધંધો નહીં ચાલુ કર્યો વ્યાજનો. સારું આ તો જયેશભાઈ ને બલુજીને નામ લખેલું છે. વાહ સાચી વાત, વ્યાજુકા પૈસા આવતા છે. રીપાજી સર લોચો પડ્યો છે મારે. એવું? હવે લોચો પડ્યો પાછું એ કેવો? તો છે ગેસ છોકરા બીમાર થઈ ગયા, શરદી ઉલટી એવું થાય છે. તે મારો પૈસા નહીં. એટલે નેહારનો નોકરી કરો? નેહારમાં ના ના યાર, ગેસ છોકરા બીમાર થઈ ગયા. છોકરો બીમાર થઈ ગયો? છોકરો બીમાર થઈ ગયો. છોકરો? હા તો છોકરો કોણ લગે નેહારમાં નોકરી કરતા હોય બીજું શું? તે મને 2-3 હજાર આવ્યો ને ઉસીના. એટલે તમે શું બોલા જેવી વાત કરો? હું 2000 થોડા આલું વ્યાજુકા? હું તો 10 રૂપિયા આલું. 5 રૂપિયા આલું, વધારે અહીં નહીં આવતો ભાઈ. દીપાજી શેઠ હાલું ને તો મારે ના ભાઈ એમ મહેનત ના થાય. ત્યાં છેલ્લા 10 રૂપિયા જોતા ચાલુ કાં તો 5 આલું બોલ. અને વ્યાજ ચાલુ લેશું. તે વ્યાજ કેટલું લો તમે? 10 રૂપિયાનું. 5 રૂપિયાનું 1 રૂપિયા લેવું, 10 રૂપિયાનું 2 રૂપિયા લેવું. વ્યાજ તો આપણે હા તે કોણ નહીં લેતા બધા નહીં નડતું તમને નડે? 10 રૂપિયા વધુ નહીં. હા હાલું ને હાલો શું કામ કરે લખો ને? લો પૈસા લેતા એનો વાંધો નહીં, પણ વ્યાજ સમયસર મારે ને મોકલાઈ દેજો બરોબર? વધુ નહીં તમારું સમયસર વ્યાજ પૈસા પહોંચાડી દઈશ. ના પણ ભાઈ પાડું બાડું છોડી ના જવું પડે મને. જાઓ હા બરાબર. પેલા બધા વ્યાજુકા પૈસા લીધે હે ને આજે મહિનો પૂરો થઈ ગયો.
મહિનો 2 દાડા ઉપર થાય તો હજુ વ્યાજ આલવા નહીં આવ્યા યાર એટલે બધી દે તો ચોપડો ને એવું લાવજો હેર જોઈ હેર પેલા હમણાં વ્યાજ લેવા તો નહીં જવાનું પાછું હવે આપણે લેવા જવાનું છે લે પૈસા મારી ઠેકોને મેં લે પાછા જા હા 1 મહિનો 2 દાડા થઈ જાય તું એ તું લેવા નહીં આવ્યા વ્યાજ આલવા મને યાર મને એમને ઘેર જ થયા દે અહીં તો આવશે નહીં યાર કન યાર મને ઘેર થયા દે ઘેર તો લેવા જવું જ પડે જયજી હા કોણ અરે હું વ્યાજવાળો વ્યાજવાળો કોણ પા અરે તમને પૈસા નતા આલ્યા 10 રૂપિયા એ વ્યાજ લેવા આવ્યો હું ક્યારે આવેલા મને એટલે પેલા નહીં આલ્યા ભૂલી ગયા એટલી વારમાં પાછા તમે એટલે હોવે આ 9 તારીખે નહીં લઈ ગયા હા હોવે હોવે લાવો વ્યાજ વ્યાજ હવે 1 મહિનો થઈ ગયો હે હમ. એક દિવસ જંપી જાવ ને એવું ધંપા બંપાનું ના આવે યાર મારે વ્યાજ આલો ને 2 રૂપિયા અને મારે 10 રૂપિયા વધે પાછા આલ દઉં આવું તમારે તો ના રખાય 2 રૂપિયા દો રૂપિયા નતો મારે 2 રૂપિયા કહો હતા નહીં ના તો હવે વડો કરું પાડું લેતે જ પડે હો ના પાડું તો અડતા જ નહીં તમે ના. મારશે જો કે એ મારે એનો વાંધો નહીં પણ મને વ્યાજ આલ દો કાં તો ફરી પાડું છોડી જાઉં તો કન શું કરવા લેવા ગયેલો લાવો હવે ફટાફટ કરો ઉતાવળ કરો કે પાડું છોડા હું તો ફરી લો આ તમારું વ્યાજ ને હા. પૈસા હા બસ હું તો પાડું છોડી દઉં તમે મને ઓળખતા નહીં હજુ આ રીતા હારું હારું જમા થઈ ગયા તમારા હા આવું ફરી બીજી વાર લેવાના આવજો આવું બાકી ધંધા તમે પૈસા લેવાય ના જવાય તો બહુ ચાકનો મહિનો થો અને એક જ દિવસ આ મહિના કમ્પ્લીટ મહિને આવી ગયા લેવા હા ચા નાખવા લે દીપાજીએ વ્યાજનો ધંધો ચાલુ કર્યો હે તાના બહુ ઊંચા ચડી ગયા હે આનો તો કંઈક રસ્તો કરવો જ પડે હા બેહો બેહું નહીં મારે હેડવું હેડો ઉતાવળ કરો મારે પૈસા આલો વ્યાજ હેડો નહીં માગી અરે એવું ના ચાલે ના એવું ચાલતું હશે યાર વ્યાજ આલો હેડો જયજીને આવી જા જયજીને આવી જાય વ્યાજ આલો હેડો મારે મોડું થાય છે નહીં માગવા હોય એવું ના ચાલે કપચી ભરાઈ દે વ્યાજ ફરી હું બધી કપચી લઈ જઈશું ના 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 મેં કીધું પેલા 2 રૂપિયા વ્યાજ આલ દો મારું પણ બધી કપચી ભરી દઈશું લાવો આદો હાલો બરાબર દો પકડો હા બસ એમ જમા કર દો હું ફરી તમને ખબર એમ કપચી લઈ દઉં તમારી અને ફરી ને બતાવો જમા થાય તો તમને જમા થઈ ગયા ખાલી વ્યાજે તારી 10 રૂપિયા તારે આલશું આવી ફરી ગયો આવતા મહિને વ્યાજને 10 રૂપિયા બે લઈ દઈશું હા સારું નહીં એને કે નહીં ચાલે આવું હા સારું હા સારું હળો 2 રૂપિયા વ્યાજ જઈ લઈ જમા જોડે હોવે ઓ બલુજી બેહો જય બેહો જય માતાજી દીપાજી આયલા હોવે વ્યાજ હોટ લઈ જમા હતો મારે તો વ્યાજે લઈ ગયા અને પછી ધમકી આલતા હતા કહું હોવે હવે વ્યાજ ના આલું ને તો હું પાડું છોડી જઈશ કે મને હે ને શું કહેતા હતા ખબર તમને વ્યાજ ના આલો ને કપચી ભરી જોયું કહેતા હતા હોવે દીપાજી ને અબ્બીનું પાણી બહુ ચડી ગયું છે ઉતારવું પડશે એવું લાગે તમને તો ઉતારવું પડશે જ ને હોવે રસ્તો કઈક કરીએ તો ઓનો આવું ના ચાલે પણ ખરેખર ચાલે હા એક વાત કહું ખબર પડે કે હવ હા સર હાલો હાલો કોને ઉતાર દઈએ આજે હો શું કરો હું ભાઈ એ ફરી કરજો પેલા મારે વ્યાજ આલો હળો અરે 10 રૂપિયા લઈ જાઓ વ્યાજ યાદ નહીં યાર વ્યાજ આલો હળો 2 રૂપિયા હા હા લાવો હળો બધી હવે પૂજાવણે એટલે ના જમવાનું હે તમને પૈસા આલેલા તમે દાદા થઈ જાઓ ફરી યાર આ થોડુંક મોટાનું કામ બાકી હે પેલા પાણી ચાલુ કર્યું એ પૈસા લઈએ એટલે તમને આપી દઉં તમારે વ્યાજ ના હોય તો ફરી હું મોટર લઈ દઈશ હા આખી ના ના દીપાજી ના મને વ્યાજ આલો હળો નકર ફરી આખી મોટર ઉઠાઈ દઈશું બધા ખેતરોમાં પાણી છૂટું મેળ દેવું તો ના વાળો વ્યાજ આ દીપાજી વ્યાજ આવતો પણ મોટર ના લઈ જતા ના ના મારે 10 રૂપિયા વધી ના દો તમારે આવા ધંધા જ ના કરાય તમારે તો વાત કરા જ નહીં હવે ફરી બીજી વાર એમ ભૂલે તું કે પૈસા લેવા નહીં આવવાનું જમા કરી દીધો બા એટલે કરે આવું નહીં દેખાતું તને 2 રૂપિયા શું જમા કરવાનું લે
હારે હેડો વાંધો નહીં. જો પૈસા લેવાય ને તો વ્યાજ પૈસા પેલું કદાચ મોટા મોટે જતું જશે. હા તો 2 રૂપિયા વ્યાજ હતું તો આખા ગોમ તમારે વ્યવહાર રીપાજી છે. આ રસ્તો તો હમણાં કરતો કંઈક મારે કરવું તો પડશે જ તે. 2 રૂપિયા મહિને લઈ જાય તો આપણે જો બચીશું કશુંક તો કંઈક કામ તો કરવો જ પડશે. એ કરણજી એકલા એકલા કઈ હાલે છે? ભલેજી, જય માતાજી. જય માતાજી. જય જય માતાજી. માતાજી. કઈ હાડ્યા? એ દીપાજી, પેલો દીપાજી નહીં ઓય હા એ 2 રૂપિયા ઘેર વ્યાજ લેવા આવેલા. માં ક્યારે આયેલા? માં ઘેરે આયેલા. તમને શું ધમકી આલી? મને તો સારું કેવું છે, મોટર આખી ઉઠાડી જઈશ કે આમ બધા ખેતરમાં પાણી છૂટી મેં જઈશ કે. અમને શું કીધું? હા? ગાય લે જઈશ કે ગાય, અને મને શું કીધું ખા તમે પૈસા લીધેલા બને પડે છે. ઓય હું શું હા. કહું મને શું કીધું કપચી ભરી જો એમ કપચી આ તો હમણાં આપણે કંઈક રસ્તો કરવો પડશે નકર તો આ તો આખું ગોમ જમાય હોય ઈપાજી હે. એ તો અમે રસ્તો ખોરી નાખ્યો. હરી કાઢે ભલુજી કહી દો. કહી દો તમે કહી દો તમે કહી દો. તો અમે મને કીધું તમે કહી એ જે કહો મને કહો હેડો. ખબર પડી ગઈ? હા આ તમારે એક નંબર કાઢો હા ખતરનાક. હા તો આ અમને લાવી તો કઈ રીતે આવવાનું? એ તો આપણે લાવવાનું ને. ઓવે એને આપણે અહીં લાવીશું કઈ રીતે એમ કહું એમ. તમે ખાલી આવજો આપણે હંગા થયા તમે ખાલી તમે ખાલી હંગા છાડો ને. ઓવે કશો વાંધો નહીં. આપણે પહોંચીશું કઈ રીતે એમ કહું તમને. એ તો મળી જશે. હા, અને એ તો મળી જશે. દીપાજીને ચેલો હે હોરમાં પહેરી રે. ઓવે હો બા કહે નહીં બધા ચાલો હવે ક્યાં બોલો. કઈ નહીં. આ લાકડા ભાગા જોઈ કોટા વાળો. ઓવે હા મિશન ચાલુ કરી લેવું ને. ચાલુ કરી દો પણ જો હેતા. એને આવી કદી ખબર ના પડી ગયો હો. હા નહીં ખબર પડે. કેમ આયા ઘર લાકડા ભાગો. ઓવે લાકડા ભાગો તો તાર ભાઈ લઈને જોડે આવ્યો હોય હા હા. આ એકલા એ કપાય ભાગાય. તો કોટો વાગ્યો. લાગી જ નાખો આ બધા લાકડા કોઈ આ તને તાર ભાઈ વજરું કરાવે. અત્યારે મને વાચરું કરાવે બાગા એ આડે મેં પડી રે હા બાગા બાગા તાર ભાઈ ખરો વ્યાજે પૈસા આલે તો પૈસા વાપરવા આલે. એક નહીં આપો તો એક રૂપિયો નહીં આલતો. એક રૂપિયો નહીં આપતો માં ભાઈ હા એ તો ચેકનો હે ચેકનો તમે બહાર જવું તોય ના આલે. ના ભાઈ તો તમે એક કામ કરો ને. પણ જયસી એમની કેતો હા તાર બાપ તાર ભાઈ લુગડા નહીં આલ લુગડા બુગડા કશું નહીં લઈ આલતો. આ ચંપલ ના તારા ઠેકવાનો નહીં જો. હા હે તો તાર ભાઈ કે પૈસા આલે તો લુગડા બુગડા લાવું તું કે આલતા જ નહીં વાપરવા. નહીં આપતા તાર એક કામ કરો તમે. તમે એક કામ કરો તમે. ઓય પૈસા તમને મૂકવા મોકલા હે હા પાસેના ભાઈને રહીને દોટ મેલો. તો તમને એવું કરો. પૈસા વાપરવા મળી જાય કપડા આવી જાય ચંપલ આવી જાય બધું આવી જાય. તસબાઈ છે હા ઘડિયા બડિયા બધું આવી જાય. એ બધું આપે હા કરણજી હા કામ થઈ ગયું આપણું. કામ થઈ ગયું. પણ જો વાત કહું જયસી અને આપણે એવી રીતે કહી હમણાં કહ્યું પણ દીપાજીને ખબર ના પડી જાય કે અમને શીખવાડ્યું એમ. ખબર પડી આવી તો ના ખબર પડે ને. તો જો હવે કહ્યું એવું કરજે તો તારા પૈસા વાપરવાનો મળી જશે. હું એવું કરીશ અને નકર તો તારા કોટન લાકડા ભાગ ખાવા પડશે. આપણે ના ભાગો લાકડા દોજામ ગયા હા હાલ તો આપણે કરણજી હાડીએ. હવે હેડે વાંધો નહીં હાલો. હાલ. અને આવું કરજે તો કપડા બપડા બધું આવી જાય બરાબર. હારું તમે નીકળે એ બધું હાટી લઈશું આમ આ લાકડો ના ભાગી ઘેર જતો. આ ઘેર જાઉં ચોપડું એકલો જ મને મળે મારા ઘરમાં ચોરી થઈ ગયા હોય ના હોય તો ચોપડું એકલો હોય પૈસા તો અહીંયા હે જ નહીં બોલો. મારા ઘરમાં ચોરી થાય જ નહીં તને લાગે ને આમ પેલા 3 જણા આવ્યા હતા ને મૂર્ખાઓ એક મારે ઘરે ચોરી કરી કે એવું લાગે અમને. કેમ કે એમના 3 સિવાય તો કોઈ હોય નહીં એ પાછા. લાય એમના મને ફોન કરીને બોલાવા દે. હાલો એ જયજી હા હા દીપાજી બોલું રે. ના પૈસા અરે એ ઓએ અરે ના ના વ્યાજ નહીં જોતું મારે યાર. તમે અહીં આવો ને પેલા કરણજી અને ભલુજી બેને લઈને આવો વહેલા ફટાફટ હો. અરે નહીં વ્યાજ જોતું મારે. તમે પહેલાં આવો ને હા 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 વહેલા આવો. આ લોકોને બોલાવી લીધા હો આવે એટલે એમની વાત છે. આ 3 જણા જ પૈસા લઈ ગયા મારે બીજા કોઈ નહીં લઈ ગયા. હા વાલે હેડ ભલુજી વાહ દીપાજી આપણે તઈને શું કરવા બોલાયા છે?
ખબર પડી ગઈ એવું લાગે છે. અરે લોચન આપણે જઈશું આપણે હવે સારું હો. લે આપણે કઈ ચોરી કરી છે હા આપણી માથે પડે લે આડો આ તો જઈએ જ ખરા. આપણે થોડી ચોરી આ મૂર્ખાઓ પૈસા મારે ચોરી કરી ગયા હવે આવે એટલી અમની વાત છે તો આપણે આવો જય માતાજી જય માતાજી જય જય માતાજી. જય માતાજી જય માતાજી શું કામ પડ્યું મારું તમારું કામ પડ્યું એટલે તમને બોલાયા તમે પૈસા લેવા આવ્યા મેં તમને હાલ્યા નતા લે હાલે? નતા હાલ્યા પણ મારે ઘેર ચોરી શું કરવા કરી તમે હે? અમે તો ચોરી કરી. તમે જ ચોરી કરી અમારે ઘેર અમે તમે ઘેર કઈ દાડા આના બધા પૈસા તમે લેતા આવો ચોપડું એનો ચોપડું એનો એ પડી પૈસા લઈને તમે નાઈ જાઓ મારે તમને કહ્યું કોને કે અમે ચોરી કરી હા તમે તઈને જરા જોનતા હતા દીપાજી પૈસા આલા બતાવો મને સાબુત કે થોડા હોય તમારે ટાઈમ સિવાય ને બીજો કોઈ હોવો જ ના જોઈએ અમે ખબર હે ચોરી તમે જ કરી અમારે તો ઘેર તમે ખબર છે કે અમે જ ચોરી કરી? અરે મને 101% ખબર હે તમે જ ચોરી કરી અમારે ઘેર લે સોની મીટિંગ ભરી અરે કશું ને ગોપાલભાઈ આ ત્રણ જણા મારે ઘેર ચોરી કરી છે બોલો મારા પૈસા ઉડાવી દીધા બધા અમને ઓવે આ તો એક જ વાર ના થાય તમારે તો પેલા વ્યાજના પૈસા લેવા આવ્યા ઓવે એક વાર હતા એક જ વાર આયા હતા તે અહીંયા ઘરમાં જોતા હતા કે અહીંયા ઉઠાઈ જાય પૈસા એવું છે એમ? તો અમે અહીંથી ઘરમાં ગયા જ નહીં. આવો તમે દિલીપજી એમની પર આરોપ ના મેળજો ચોર તો ત્રીજો હે મને ખબર હે તમે ખોટા આરોપ ના મેળજો અમને અરે ના હોય ત્રીજા ત્રણ જ જણા હે ચોર તમે માં માનવામાં નહીં આવતું તો અમને હું કહ્યું તો સમજણ પડશે તમને બતાવ તો લો ચોર કોણ હે એ તો જ્યાં ચોર પકડાય છે ત્યાં ખબર નહીં પડે તમને હા તો ભાઈ આયા ચોર હે આયા ત્યાં હું તો તમને સરિયા ધંધો કરાવી દઈએ એટલે મને કહું મારા પૈસા મને પાછા આપી દો અરે એવું જોયાવાના ના કે તમે જોઈ તમને ખબર હે હું 2 રૂપિયા કોઈના છોડતો નહીં એટલે હું હાથે હાથે મને પૈસા પણ પાછા તમે કોમે જેવું કર્યું 10 રૂપિયા આવતા 2 રૂપિયા વ્યાજ આવતા તમે 50,000 ઘરમાં એક હોય હે ને? તો પણ એ તો ધંધો હે તો ધંધો તો કરવો જ પડે ને મારે મને તો રૂપિયો મળે તો હું તો તમે ધંધો 10 રૂપિયાનું તમે વ્યાજ વધો એટલે પછી ભગવાન તમારું આવું કરે ને ધંધાખોરી શરૂ રાખવાની હોતી હશે વાત એવું કરે. ના હોય દિલીપજી અમને નહીં લીધા પૈસા અમે ખોટો આરોપ ના મેળશો અમને ના, આયર લઈ ગયા અમારે. એવું છે એમ ને હા, હું શું ઘરે જોજો બહુ બોલો જ કરા. હવે એવું ના રાખશો યાર આ ખોટું તમે કરો છો. આયર મારે ઘેર આવ્યા હતા. એવું તમે એનું પર જ આરોપ મૂક્યો એવું ને હા, એ જ આયર. બરાબર આ ત્રણ જણા પૈસા લેવા બેઠા ને ઘરનો વારાફરતી જોઈ કરાવી. હા ગણો તમે એનો રસ્તો થશે એ તો બરાબર દિલીપજી તમારે વાપરવું છે હવે હો, મારે ચોર કોણ હે? હા, વાપરવું હોય, હું વાપરું હોય. બરાબર. પણ આયર એ નહીં નાખે ને તો આ ત્રણ ચોર તો હેર નક્કી જ છે મારે. હા પણ મને ખાતરી 100% કે હું જે કહું છું એ જ ફાઇનલ છે એમ બરાબર કશું વાંધો નહીં, તો બસ. સંજયને કીધું છે ચોરી કરવાની હું કરી જ જઉં જવું કરું. બાગાજી હા બોલો તો હેડ્યા જાઓ કઈ ગયા હતા ઉગાઈને ઉઘરાણી ગયા હતા હા આટલી બધી ઉઘરાણી હા આહા, જોવા. એવું છે એમ ને? બરાબર એટલે પૈસા મોટા ભાઈ વ્યાજનો ધંધો કરે એટલે એમની ઉઘરાણી ગયા હતા હા. એમની જગ્યાએ તમે ગયા હતા હા હેડો જાઓ હેડો હો હા, વાત આ રીતે આવી હતી હોબળો હવે બરાબર. તમે કુદાડ એને ઉઘરાણી મોકલો કોઈ દર નહીં મોકલતો એને જિંદગી. નહીં મોકલો ને ના, હવે કોઈ દર તો નહીં. એ મને રસ્તામાં મળ્યો હતો ને હા. તો પૈસા ગણતો ગણતો આવતો હતો હે? અને તમારો ભાઈ એવું કહેતો હતો કે મારો ભાઈ મને ને કે ઉઘરાણીના પૈસા લેવા મોકલે એમ ના ભાઈ મેં તો કોઈ દર એને ઉઘરાણી હજુ મોકલ્યો જ નહીં. એવું ને હા. તો એ જ ચોર તમારા ઘરનો જ ચોર જો એવું છે? હા ના ચોર ચોર આ બધા કોઈ ચોર નહીં તો મારા તો હે ને હમણાં પર જ દેખાયો હતો સર. ના, ના, એ- ત્રણ જણા જ ચોર હે. ના ના તમે ખોટું વિચાર્યું હા, મારો ઘરનો પોતાનો નેકળ્યો. હા તમારા ઘરનો જ તમારો ભાઈ જ ચોર એ ગયો ને, એમાં તો ગયો ને. એ ગમે તો ગયા છે દિલીપજી હા, એક વાત કહું તમને બોલો ને. તમે જે આ વ્યાજે ધંધો કરો છો ને હા. એ વ્યાજનો ધંધો બંધ કરી દો અને આ 10 રૂપિયા તમે 2 રૂપિયા વ્યાજ લીધા ને એ સારું ના લાગે બરાબર તમારી તમારા વાત કેવી સાચી હે. આમાં ગરીબોની હાઈ લાગે હા એટલે તમારે આ થયું તમારે જો ના, તમને ના, આ સાચી થાય. વાત હે. 1-2 રૂપિયો વ્યાજ લઈ લે ને, આ મારા બધાય આખા વાળા મારું કમાવાની ગતિ રહી ગયું. એવું ને આ તો જો ભગવાન પર ચોપડો લઈને બેઠો નહીં છે બરાબર જ્યાં પૈસા હે ને આપણે વ્યાજ ઉપર આવવાના પણ કોઈ જો રૂપિયો વ્યાજ ઉપર નહીં દેવાના. આ બાજુ તો બરાબર તો હા 50,000 હતા. એવું ને કશું વાંધો ના આવે, તમે જે હે ને, ઉછીના પૈસા લેવા આવજો, હું એક રૂપિયો વ્યાજ નહીં લેવો. બરાબર. જાઓ, હાલો, કમાનમાં સટા જગાવ. ચાલો